નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી વર્ક આસિસ્ટન્ટ એટલે કે રેખનકાર વર્ગ 3ની કુલ 52 જગ્યાઓ બહાર પડી છે. આ જગ્યાઓ માર્ગ અને મકાન વિભાગ હેઠળ ભરતીઓ બહાર પડેલી છે. હવે તમને જણાવી દઉં કે આની તારીખ ક્યાંથી સ્ટાર્ટ થઈ છે. 16/1/2026થી ચાલુ થઈ ગયું છે ફોર્મ ભરવાનું ઓનલાઈન અને 30/1/2026 સુધીની છેલ્લી તારીખ છે. તો આ કુલ 52 જગ્યા છે. એમાં અલગ અલગ જગ્યા અલગ અલગ જિલ્લા પ્રમાણે અહીં દર્શાવેલ છે. હવે આપણે આમાં સૌથી પહેલા વય મર્યાદા જોઈ લઈએ. તો એમાં મિનિમમ 18 વર્ષ હોવા જોઈએ અને વધુ 33 વર્ષથી વધારે ન હોવા જોઈએ. એટલે જે લોકોને 18 વર્ષથી ઓછા છે તે લોકો આમાં ઓનલાઈન અરજીમાં એલિજિબલ નહીં ગણાય. 30/1/2026 સુધીમાં એના 18 વર્ષ કમ્પ્લીટ પૂરા થયેલા હોવા જોઈએ. હવે વાત અહીંયા કરીએ આપણે પગાર ધોરણની. પગાર ધોરણની અંદર તમને પ્રથમ 5 વર્ષ માટે 26,000 ફિક્સ આપવામાં આવશે. 5 વર્ષ પૂરા થઈએ તમને 7મા પગાર પંચ મુજબ 19,900 થી 63,200 લેવલ 2ના સ્કેલમાં તમને નિયમિત કરવામાં આવશે. એટલે પ્રથમ 5 વર્ષ તમને 26,000 રૂપિયાનો પગાર મળશે. હવે આમાં ખાસ તમને જણાવી દઉં કે જે વર્ક આસિસ્ટન્ટ છે એની મેઇન લાયકાત છે મિનિમમ 2 યર સર્ટિફિકેટ ઇન સિવિલ ડ્રાફ્ટ્સમેન. એટલે કે જેણે ડ્રાફ્ટમેન સિવિલનો 2 વર્ષનો કોર્સ કરેલો હશે એ આના માટે એલિજિબલ ગણાશે. ફ્રોમ એની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, આઈટીઆઈ સરકારી અથવા તો ગવર્મેન્ટ માન્ય આઈટીઆઈમાંથી 2 વર્ષનો ડ્રાફ્ટમેન સિવિલનો કોર્સ કરેલ હશે એના માટે આ ભરતી એલિજિબલ ગણાશે. હવે એની કેટેગરીઝ વાઇઝ SC ST SEBC અલગ અલગ કોટા રિઝર્વ આપેલા છે. આમાં એક ખાસ જણાવવાનું કે દિવ્યાંગ ઉમેદવારો માટે આમાં ભરતીમાં જગ્યા સીટ એટલે ફાળવવામાં નથી આવેલી. આમાં એવું કહેવામાં આવેલું છે કે દિવ્યાંગ માટે અલગથી ભરતી કરવામાં આવે છે. હવે આપણે આમાં જોઈએ કે શૈક્ષણિક લાયકાત તો જોઈ લીધી, ત્યાર સિવાય તમારે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતું હોવું જોઈએ. એટલે કે કમ્પ્યુટરનું તમારી પાસે કોઈ પણ માર્કશીટ અથવા તો 10મા 12માની માર્કશીટની સાથે કમ્પ્યુટર વિષય હોય તો એ ચાલશે. અરજી કરવાની રીત છે 16 તારીખથી 30 તારીખ સુધીમાં એની વેબસાઇટ આપેલી છે ojas.gujarat.gov.in ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યાર પછી આપણે જોઈએ પરીક્ષા ફી છે એ બિન અનામત વર્ગ છે એના માટે 500 છે અને અનામત વર્ગ છે SC ST બધા માટે એના માટે 400 રૂપિયા આપેલી છે. હવે આ જે ફી છે એ હાલમાં નોન રિફંડેબલ છે, પણ જ્યારે તમે પરીક્ષામાં ઉપસ્થિત રહેશો ત્યારે ફી મળવાપાત્ર રહેશે એવું કીધેલું છે. પરીક્ષાની પદ્ધતિ તમને જણાવી દઉં. આમાં પાર્ટ A અને પાર્ટ B હશે. આની અંદર તમારે MCQ ટાઈપના ક્વેશ્ચન હશે. પાર્ટ A ની અંદર તાર્કિક કસોટી, ગાણિતિક કસોટી, બંધારણ એમ મળીને કુલ 90 માર્ક્સ હશે અને પાર્ટ B એમાં ટેકનિકલ સંબંધિત વિષયને લગતા પ્રશ્નો 120 હશે. કુલ 180 મિનિટ. હવે આની અંદર તમારે MCQમાં જેટલા પ્રશ્નો ખોટા આવશો એમાં તમારે 1/4 એટલે કે ચોથો ભાગ તમારે એમાં કપાશે. માઇનસ સિસ્ટમ છે એટલે તમારે ધ્યાન રાખવું ખોટા પ્રશ્નો ન થાય. બાકીનું હવેનું આમાં સિલેબસ કયો છે એના માટે મેં અલગથી વિડીયો તૈયાર કરેલો છે. એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં કમેન્ટમાં તમને મળી જશે. એ વિડીયો જોઈ લેવો. થેન્ક યુ.